હવે કંટાળી ગયો. મારા લાલા મને ઉપાડી લે, મારાથી આ સહન નથી થતું. હે ઈશ્વર, મારા લાલા, હે ભગવાન, મારી દવા કોઈ આપો. બાપા બેટા હું બતાવ ની બોલ બોલ હું બતાવ ઉભો રે બેટા, મારાથી નો ઊભું થવાય. તવાઈ જાય. હવે હું છું છે તમને બેટા આ શું છે? પાવડર ભાભી આપ્યો, સમજો ચોટલી બનાવી. આ તને કોણે બાંધી દીધું? મારા ભાભી મને કે ચોટલી બનાવી દો, કાના જેવો લાગે તું કે. બેટા હા આ પાવડર લઈને શું આટા મારે? તું મારી દવા લેવાનું કીધું તું, ભાઈને કીધું તે દવા આમાંથી જોરી લા તમે દવા લઈ લો. લા તને ખબર ન પડે કાંઈ. આમાં દવા છે, જો આમાં પછી લઈ લેજો જોલી. હા લઈ લો. પાણી વગર તમે કેવા તો પાણી એ નથી પીતા, હલવાઈ જાય, ઉધલત આવે પછી. બેટા મને ટેવ પડી ગયું, આ કોઈ પાણી દેવા વાળું હોતું નથી. જો બાપા છે ને બધા ઘરમાં છે. એ આ હું બે કાઢ્યો છે હે? કાનન ચોટલી છે, કઈ નહીં કહેવાનું મને. કોને લઈ દીધી આ ચોટલી? એ ભાઈ ભાભી કામ હેરાન કરે. કયા ભાભી? મોટા મોટા ભાભી બુદ્ધિ વગરના પણ આ ગાંડા રે હાવ ગાંડી થઈ ગઈ છે. હું કામ તું એને હેરાન કરે બિચારાને? જો બાપુજી, હમણાં ભાઈ આવતા જશે. હવે છે ને આ તમારા દવાના ખર્ચા નથી પોસાતા હો અમને. કેમ? હવે આ ગાંડાની દવા કરાવવાની, તમારી દવા કરાવવાની. મને ગાંડો કે એને તું ગાંડો કેમાં? હા દીકરા એટલે ગાંડો કેમાં? તું જો. ગાંડો ના ના બેટા તું ગાંડો નથી હો. મને ગાંડો કે ડાયો છો, મારા આમું જો તું ડાયો છો. એક નાખીને હમણાં ઊંધાથી. એ સૌજીભાઈ હા આવો તો કેમ પણ જરા. આ લોકોને બોલાવે? આનું કઈક કરો ને હવે. તો શું કરવું? જો આ બાપાનું બિલ હમણાં 4,000 હું સૂકીને આવ્યો, મારા પગારમાંથી પૂરું થઈ ગયું. હવે હા ઈ જ તમને કહું છું. દવાખાનાનું બિલ હતું 4,000. મને વારા ઘણી ફોન આવતા હતા એ કે તમારા બાપાનું બિલ સૂકવો, તમારા બાપાનું બિલ સૂકવો. હજી સૂકીને જો હાલ્યો આવું શું? એ ઊભો થતો તું હાલ તો. હા મારા બાપા પાસે બી આવું ત્યાં હું નહીં જાઉં. બાપા મને છે ને મારા લગ્ન એક તો કરાવી આની જો. દવા ચાલુ છે. એ લગન એમને નો થાય ગાંડીના પેટના. એ તું એને હું કામ ખબર પડે પડે? છે? તું એને હું કામ ડાળા દે છે એ મારી આવી ને માંડ માંડ. પણ તું નાનો તોય તાલા કેમ થઈ ગયા, મારા કેમ મારો ન થાય? એ હું ગાંડો નથી એટલે ત્યાં. એ જો તું- આવો નવો રહ્યો ને તો મારી ઘરવાળી વહી જાય કાલે સવારે. આને સમજાય ને ભાઈ હું કામ મારા હું ગાંડો આ તો નથી. કે આ ગાંડી પાછમ ને કોણ બાયડી આપે? આ ગાંડી પાછમ છે ને મોઢું જ જોવો. તારો ભાઈ છે. ભલે મારો ભાઈ રહ્યો પણ એનું મોઢું જ જોવો. પણ હું ગાંડો નથી કઈ, મને ગાંડો નહીં કહેવાનો. નથી બેટા મારો દીકરો તને ગાંડો કોણ કહે? આ જોની મોટા ભાઈ આવડો ઈ બે ગાંડા છે બેટા. ઈ તો બે વાડીએ જઈને કામ મઈને કરવા ગાંડો નો કે તો મને નો આવડે. લે તો મને નો આવડે. ખાતા આવડે? ખાતા આવડે છે? હું કામ ભાઈ તમે બે ને હાથ જોડું બે હું કામ હેરાન કરો મારા? તમે હાથ જોડવાનું રેવા દો ને, અમે હાથ જોડીએ છીએ. જાતા હોય ને તો આજ સવારે જ ઉકળી જાવ. ખોટી લાસારી કરે, હવે કાંઈ લેવાનું નથી આમાંય તે. આ મારો ભાઈ છે નહીં તો મને કેમ ભાઈ કીધે નથી હું. કીધે હું કામ? ઈ છે ને ગાંડો છે. તું ડાયો છે ને ઈ લ્યો. ગાંડો. ગાંડાને સલાહ આપે છે બે સામે ભાગવત. એ હું બધું હરખો ભેગું થયું, આમાં કાંઈ સમજે એવું લાગતું નથી મને. જો બાપુજી, એ ઊભો થતો તું હાલ તો. એને હેરાન મને કર- બે આવું તે પણ મને બાપા પાસે બે આવું. મોટા વાત કરતા એના હું હવે વચ્ચે. જો બાપુજી, આ ગાંડાને છે ને પાગલખાના ભેગી નો કરજો કાલે, બરોબર? ના ના બહુ માથે ચડાવ્યો છે. જો એને નહીં મોકલો ને તો કાલે સવારે મારી વહુ વહી જાય. એવો હા જુલમ મારી ન કરો. વહુએ કહેતી હતી એવો જુલમ ન કરો મારા છોકરાને અરે મારી પાસે સુલમ નહીં ને 3% એને ખાવાનું મળે, પછી એનું શું ઉપાધિ? જો આમ જોવો તમે એની સામું જો, એના વેહ જોવો તમે. સબજી બેટા એવું નહીં કર. કોને આપ્યું આ? મારા છોકરાને મારી પાસે રહેવા દે. મેં ભાભીનું લઈ લીધું એને ખબર વગર. લ્યો હું હારો લાગુ ને પછી મને કોક લગ્ન કરાવી દે. ઝેર આપું ઝેર? પી જાજે ઝેર. હમ. મીઠું ઝેર આવે હો, મીઠું. એ કુદરા આવે લાવો ને. મીઠું તો ખારું હોય. કરી દઉં હો. જલ્દી ઉકળી જાવ ને બાપા. બાપાને માલમાં કેવો છો તું? માલે ત્યાં મારી નાખો બધા ભેગા થઈને. દવા લીધી દવા? હા હા પીવલાવી. હવે ખૂટે ને તો હવે દવાના પૈસા મારી પાસે નથી. જાજે રસ્તા પર ભીખ માંગજે. ગાંડા હોય ને ભીખ માં પૈસા આપે હો. હું કેવાય દે બાબા અલ્લાહ કે નામ પે દે એમ. બાપુ હવે છે ને આને કાલે પાગલખાનામાં નાખી આવો.
એ વાત નહીં કરતો. અરે જરૂર પડે તો તમે વયા જાઓ. એ વાત નહીં કરતો. મારો દીકરો મારો કોની સામે હાથ જોડે છે? એ બિચારો જોડવાના જોતા નથી. પણ એમ નહીં, બિચારો કોની પાસે જાય? આવતર બેટા, અહીં આવતર. અહીં આવતર. ઓલો ગોલો છે બહુ, એને કહેજો બહુ કીધાય. તમે ખોટી લાચારી કરોમાં તમને ખબર છે આ મોંઘવારીમાં ઘર ન હાલે. અમે પૂરું કરી લેવું. તમારે નો દવાના પૈસા દેવા ને કાંઈ નહીં. હા, મારા છોકરાને હું મારાથી અડગો નહીં એટલે થવા નો દેવાય તો કાંઈ એમ નથી, વાપરીએ છીએ આખા આખા પગાર વયા જાય તમારા બેયની દવામાં. મેણા હુકામ સંભળાવો, હુકામ અમને તમે. સંભળાવવાની વાત નથી, ભૂખમરો આવશે કાલ. એ સૌજીભાઈ, ભાભી બોલાવે, આવો. એ આવ્યો. રોમા, રોમા, મારો દીકરો રોમા. આ બે ગાંડા છે બેટા. તું ડાયો છો ને, મારો દીકરો ડાયો. જો કેવી સરસ મજાની પેટી કરી. જો આમ જોયું તે? હે રોમા, રોમા બેટા, રોમા. હું છું ને, આ તારો બાપ હજી જીવે છે. હા, હો? મારા બાપા આય નહીં તે. તારા ગાંડાએ તો આખું ઘર ગાંડું કર્યું છે. સાચી વાત છે ભાભી, હાવ થાકી ગયા છે. થાકી એટલે કેવા થાકી ગયા છે તને ખબર છે? આ વાડીમાં બધા છોડવા ઉખેડી નાખ્યા છે. અરે બધું જેમ આવે એમ કરી નાખ્યું છે ગાર્ડનમાં. અરે કેવા છે ઢાંડા જેવાના, આખા ઘરમાં ને આખા ગામમાં ટડીંગલા મારતા ફરે છે. અને હું તમારા ભાઈને કઈ કઈને થાકી ગઈ છું. હવે આનું કંઈક કરો. ખબર ને, મને તો એવું લાગે કે મને છેતરવામાં આવી હતી. સાચું કહું, જ્યારે લગ્ન થયા ને ત્યારે મને નહોતી ખબર કે આ ઘરમાં મારા દિયર ગાંડા છે. નહીં તો હું લગ્ન કરીને આ ઘરમાં ના આવત બાપા. તમારે એમ જ હતું એવું તઈ મને ક્યાં કીધું તું? તો મને એમ કે તને વાત કરી હશે. મને તો ખબર- ભાઈ બાબતે કઈ વાત જ નથી કરી. તને ખબર છે, મને તો તારી આસપાસ ભટકવા જ નહોતા દેતા. કારણ કે હું કહી દઉં તો તને હા, એનો પ્લાન હશે. છેતરપિંડી કરી આપણી સાથે. સાચી વાત છે. તે ઓલા ગાંડાને પાવડર આપ્યો મેં કાંઈ નથી આપ્યો. તો ચોટલી લઈ દીધી તેને. એ તો ભાભીએ લઈ દીધી હશે. હુકામ ભાભી? અરે કેવા ભૂંડા લાગતા હતા. મને એમ થયું કે લાવને લઈ દઉં. અરે હાવ ભૂંડો લાગે છે. આપણે ગામમાં ભૂંડા લગાડે છે. તે ગાંડા ને ગાંડા જેવું દેખાડવું કે નહીં મારે, તમે જ કયો. અને આ પાવડર ડબ્બો ને ઈ મેં નથી આપ્યો ને આણે નથી આપ્યો. ઈ તો છે ને આ પેલો પડ્યો તો લઈ ગયા હશે. પણ તમે માનશો, આખા ઘરમાં બધી વસ્તુ મારે છે ને તાળા મારી મારીને રાખવા પડે છે. ધ્યાન ન હોય ને એમ લઈને વયા જાય તો? છે. તું છે ને ગાંડાથી ધ્યાન રાખજો હો. ગાંડાનો કાંઈ ભરોસો નહીં. જો કાલે સવારે તું જરા કે આમ ખીજાણી નહીં, કાંઈ જો એને પાઈ દીધું તો એ આ પાવા પરથી યાદ આવ્યું, એવું કરીએ. એમને તો કઈ ખબર પડતી નહીં કે આ વસ્તુ ક્યાં કઈ પડી છે. ગમે ત્યારે લઈને જતા રહે તો આપણે આવું કરીએ, આ દવાની બોટલ રાખી દઈએ, ભલે ને લઈને પી લેતા. એ ભાભી, વાહ મહારાણી વાહ, હું છે તમારો આઈડિયા. વાહ, ખોટું કહ્યું. સાચું નહીં ને? એકદમ સાચું મગજ છે મારી પાસે, મગજ છે. છે. હું સાચું. તમે બે ઓલા ગાંડા થઈ ગયા હશો. અરે ક્યાં ગાંડા થવાની વાત કરે? હવે કાલે સવારે પોલીસ વાળા આવશે ને તો આપણે ચારે હરિયા ગણતા થઈ જાવ. તઈ આ થોડી કઈ સીઆઈડી હાલે છે ટીવી માં આવે તો પણ આપણે ક્યાં જબરજસ્તી પાવું છે? અરે એ લઈ લેશે અને પી ભૂલમાં પી જશે. લીધી. તો પછી તોય પણ ગાંડા તો કઈ બી કરે. પણ ભાભી દવાના પૈસા વધ્યા જ ભાઈ પાસે પૂછો પેલા. નહીં, 4,000 હમણાં તો બાપાનું બિલ ભર્યું મેં દવાખાનાનું. પગાર મારો આમનામ પૂરો થઈ ગયો. અને પાગલખાના મોકલવાના પૈસા નથી, એ મારી હા. પાસે નથી. હવે આ ગાંડાનો ઈલાજ ભાઈ મારાથી નહીં થાય. અને આમ જો ઓલી સોડિયું ઘોડી આટા મારે એવું કોની માથે સોટલા લઈ દીધા? ભાભી લાલો લાગે. આ લાલો. બહુ ડાય પણ લાલો નહીં, પૂરો ગાંડો લાગે. ગાંડો લાગે. અરે ગામમાં ભૂંડા લગાડે. તો પણ એમાં હું ખોટું કર્યું? અને ઈ એમને. પાછળ પડી ગયો તો પછી લઈ દીધી ચોટલી. પાછળ તો પડે ઈ. એનું કામ જ પાછળ પડવાનું છે. મેં તો વિચાર્યું હતું કે વાળ પકડીને કાપી નાખું ને અડધો ટકો કરી દઉં. પણ ઈ એટલે કરવાનું ભાભી. હતું. જે કરવાનું હોય ને એ નથી કરતા તમે. ત્યારે બધું અમારે જ કરવાનું. તમે અહીંયા ખાલી એમ પેલી થાળીની પૂજાની થાળી લઈને આરતી કરવા લાયક જ અરે તમને બાપા રળવા કોણ જાય છે ને એમનામ ઘર નથી હાલતા. તો હું આલા નાના છોકરા કેમ બહુ હેરાન? રડીને નહીં બહુ રડીને લાયા આ લોકો. જો તો ખરી ઘરમાં તો ભંડારો ઉભરાય છે બધા. તઈ તો ભાભી જો આલા નાના છોકરાને કેમ આપણે રાખતા હોય એમ એને હાચવી છે તોય વાંધો છે. પણ એને હાચવાનો નથી. આપણે ફિલ્મ જોવાય નથી જવાતું ભાભી. આ તમને પેલા કેવા લઈ જતા, હવે તમને કે લઈ જાય તો? ક્યાંથી લઈ જાય? આ ગાંડામાંથી ઊભા આવે તે થાય ને. એટલે આપણે તમે મોટા થઈ ગયા હવે. આ લોકો નાના છે તો ફિલ્મ જોવા જાય, એને કઈ મોજ કરવાની હોય કે નહીં કરવાની તમે હોય? થઈ ગયા છો મોટા? કોણ? હું નથી થઈ ગયા હજી. લો લે. એટલે હું કઈ શોખ મારીને જીવવાનું? તે તારે વાહ. હું 60 વર્ષ સુધી નાનું જ રહેવું છે? હા હું તો રહીશ જ. હું તો 100 વર્ષ નાની રહીશ. બોલો વાહ.
એ ભાભી તમારી ઓલી નાની બેન છે ને, હા. એક કામ કરો, ગાંડા આપી દો ને. ના રે બાપા ના, વાહ, દુશ્મન હોય તો આવા ઘરમાં ને ઘરમાં દુશ્મન, બોલો. ઘરમાં ને ઘરમાં નહીં, બધા હારે તો રહીએ એમ. અને જો સાંભળો, હવે છે ને આ બાપુજીનું કંઈક કરો હો. હા, અને કંઈક બાપુજી વાત કરો, માથાકૂટ મૂકો. બાપુજીનું કઈ નથી કરવું, આમનું કઈ કરો. આમ જો સંજય, તને એક વાત કહું. હા બોલો. આપણે એક કામ કરીએ, એ બાપાને અને એ ગાંડાને નોખા કાઢી અને આપણે નોખા થઈ જઈએ એને. હા, આ તો મને કીધું નહીં કે છે, પણ આ તો છે ને તમે મારી મોઢાની વાત છીનવી લીધી. મને તો કીધું નહીં કે બિચારી કે છે ને મારે પિયર જાવું. મેં તો હાવ જાતી હોય જા, પણ નો જાતી, અત્યારે નો જાતી. કાઢો ને તાળા પાણીએ ખસ ગઈ. હું તો નો કહું કાઢો. જવાય. અત્યારે એક તો મળતી નથી, ખબર છે ને, આવી ક્યાંથી ગોતવા જવું આપણે, રૂડી રૂપાળી ઢીંગલી જેવી. હા, નહીં તો રોટલા બનાવીને ખવડાવે કોણ? તો? એટલે વહેલી તકે આ કરો, નહીં તો ખરેખર જતા રહીશું અમે. હા, હે હા તું જવાનું તમે? સાચું. મેં તો નક્કી જ કર્યું છે, આ નહીં જાય ને તો હું તો વહી જ જવાની છું. તો અમે પાછા બે વાંઢા થઈ જાવું. હા, તો એવું ન ભલે. ઈ કરો. તમારે જોવા. બંને ભાઈઓ રોટલા ટીપજો, શાક બનાવજો ને ખાજો. હા, અને હવે તમે કરો અને તમે હવે વિચારો. સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે એવું લાગે મને તો. હાલો તો બાપુજી પાસે હવે કંઈક કરીએ. આપણે જઈએ. આપણે જઈએ જ ને, હાલો. હારે જ જઈએ ને. અમે આવીએ બાપુજી પાસે કે હાલો ને. તમે જ જાવ છો? હાલો હાલો, આપણે બધા થઈને એને કહી પણ જઈએ. હા, કેવું હું બાપુજીને, એ તો કયો. એ કઈ ને, જો બાપુજી આમ નામ થવાનું હોય ને તો હવે આપણે અલગ થઈ જાય. હા. અમે ચાર અલગ, તમે બે તો અલગ. હવ ના છોકરા હસવાઈ જાય, વાત થાય પૂરી. હેડો. હાલો. નહીં. ક્યાંથી જાય પણ ભાભી ગયા? ના, હવે આ શ્વાસ લે ઊંડો, એટલો લાંબો શ્વાસ લે, એટલો લાંબો. આ જાય એમ છે. ઉઠો મહારાજા ઉઠો. महाराजा उठिए, आपका प्रधान प्रस्थान लेके आया है. બાપા લો પાણી આ જો અડજ્યું આવ્યું. ઓહો, પાણી. જો એમ જોઉં તો એમ કેવી ખબર પડે છે પાણી લાવવાની, પાણી એ પીવડાવવાની. ઉભા રહો, ઉભા. બાપાને મને તરસ લાગી. તો? મને પાને તો બહુ છે. જો તો આ કોણ ગાંડો કે આમ. બોલી આવો. ઘરે તો ગાંડા થઈને રહે. ક્યાં જાવું? હજી હમણાં બાપે પાણી પીધું. બે અહીં, બે અહીં. સોસા. ચાલ. તું નહીં બેસી જાતો પછી. નવો બેવું ભાઈ બે ને. એ જરાક આજ તો સર્વિસ કરતો તું આની. પાવડર કેમ ચોરી ગયો તું ભાભીનો? મને ચોપડો તો મારે લગ્ન એટલે કરવા ચોરી છે. કરવાની. મારે લગ્ન કરવા હું ચોળો એ લગન વાળી ના. આ ગાંડાને પૈણ ઉપડું. અને પૂછ્યા વગર કઈ વસ્તુ અડવાની નહીં. કાશમાં મોઢું જોયું કરે. હે, તારા કરતા સારું. આમ જો ફટાકડી તોય લાવ્યો, મારી કરતા સારું હું. આપણે જલ્દી થઈ ગયું છે. એવું નો મારી સાડીથી છેડા લુવે છે. સંજય કોઈ દી મારા હાથમાં રૂમાલ નથી આને ઉડ્યા. તો એને હું કહું. હાલો, તું છે ને આનો ના કરે. માલે તે મને એને ભાન પડે, એનો માવો એ, જો કેવી પણ બાપુજી ગમે તે વસ્તુ મારી રૂમમાંથી લઈને વયા જાય છે. એને બિચારીને નથી ભાન પડતી એટલે અને કોઈ દી બાપુજી, સંજય નથી મારા. માર્યું તો એને કેટલી બુદ્ધિ છે, હામું મારી લીધું ઓલાને. બાપુજી બાળક છે બિચારો. બાપ અમારે તાળા મારીને રાખવા પડે જ બાપુજી. કઈ નહીં. અને બાપુજી એક સવાલ પૂછું, આ તમે એવા શું પાપ કર્યા હતા કે આ આવો ગાંડો આવ્યો તમારે? પાપની વાત ભાભી જન્મથી ને જે આવો જ છે પહેલેથી. જન્મથી જ પાપ છે. સાચી વાત. બાપુજીનું જ પાપ લાગે છે આ. હું ભણાવવા જાઉં છું ને પાછળથી તમે બધા મારા ભાઈને મારો છો. અમે ક્યાં માર્યો? એ તો તમે બધા મારે ભણાવવા નથી શું કરવા દેખાતું. જાઓ છો? અહીંયા રાખો ને તમારા ભાઈને. તો કમાવા કોણ જશે? હું ભણાવવા નહીં જાઉં તો પૈસા ક્યાંથી આવે છે? તો તમે એક કમાવા જાઓ છો. હજી તો તૂટી અમે ગઈ. કમાઈ છીએ. તૂટી ગઈ તું કમાઈને તૂટી ગઈ. એ જે હોય તમે કેમ એને મારો છો? એને બિચારાને બુદ્ધિ છે. આહ, તને તને બુદ્ધિ જેવું છે હે બિચારો? હું જોઈને બિચારો લાગે છે આ? એ બિચારો જ છે, એને નથી ખબર પડતી એટલે આને ભણાય તોય બહુ છે. એટલે જ ભણાવવા જાઉં છું. કાલ સવારે ઉઠીને ભણાવવા ન જાઓ તમે બધા શું કરો? નો. બાપુજી જાય. લો આ બે ઘરે બેઠા રહેતા હોય ને એમ વાત કરે છે. એ સડે ને આપણું ઘર હાલે. હા. વાહ, વાહ, વાહ. મેતીજી આવ્યા ઉપરાણું લઈને બોલવા અને માટે પછી નહીં. આખી જિંદગી અહીંયા રહીને આપણને ખવડાવવાના હોય એમ વાત કરે છે. હદ છે તમારા બધા. માલમાં ને તો હવેથી તમે છે અટતો ને મારા ભાઈ. શાંતિ રાખો. તમારે કરવા હું બેઠા હો ઈ કયો અમને. ભાભી અમે કહી દે છે કેવો, કહી દે તું. જો બાપુજી, પ્રસ્તાવ મૂકો. હા, કઈ ફેસલો કરો આજે.
કાં તો અમે બે જતા રહીએ અને તમારા બે દીકરા રહેશે અહીંયા તમારી જોડે, કાં તો પછી અમે લોકો છૂટા પડીએ અને તમે 3 જણા અલગ રહ્યો. એ ભાભી હું વાત કરો છો? હવે હું કહું ભાઈ, આપણે ચારે વયા જઈએ. ઓલી આપણા માના નામે એક મકાન તો છે ને ગામમાં. હા હા, ઈ મકાન આપણે સારે રહેવા વીએ જઈ. આ ભલે તઈને કમાય ખાય એ બધું કરશે, ભાન પડે છે કઈ શું બોલો છો? અલગ થવાની વાતો કરો છો. તો શું કરે? એ બાપુજીને ભાન પડે છે, 10 ટાણા રોટલા ટીપાવે છે. તમે 4 લોકો થઈને 1-2 જણાને નથી સાચવી એટલે શકતા. રોટલા ટીપીએ અમે. અરે એવું નહીં, પણ આ ગાંડાને કેમ હાચવવા હોય મને એ કયો. પણ આપણે જાવું ક્યાં ભાભી? એ હારું, તમારે જેમ કરવું હોય ને એમ કરો. તમારો ભગવાન જેવડો ધણી છે બેટા, તું ચિંતા કરીમાં. બહુ હારવાના તમે છો ને, ખવડાવજો ને બનાવો. હા સ્કૂલે બંધ થઈ કરી દેવાય, ઘરે ખવડાવજો, રાખજો. બાપુજી આપણો માના નામે મકાન છે ગામડામાં, છે કે ઈ? બાપુજીને ના પૂછો એ તો બાપુજીએ ક્યારનું વેચી નાખ્યું. લ્યો, સત્યાનાશ. મોઢું જોઈને મને લાગ્યું એટલે જ હું આમ કરું છું. હવે જાવ રહેવા ગામના બસ સ્ટેન્ડમાં. લ્યો, એ કઈ એમનેમ નથી તમે વેચ્યું, લેજો. તમારા બધા ખર્ચામાં જ વેચ્યું છે. કોના ખર્ચામાં? ગાંડા તું સાની મની બે તને કાંઈ ખબર નથી. હજી અવડી એવી છો તું. હવે આવડી એવી કાઈ નથી, બધી ખબર પડે છે. પડ્યો. ઘરના રોટલા બનાવતા આવડે? આવડે? ભણાવવા તો જાઉં છું ને, પૈસા તો લઈને આવું છું ને એ ઘરેથી. ભણાવવા વાળી નહીં, ઘરના રોટલા શીખ જા. હાલ નીકળ. અને આ પૈસા લાવો છો એ શું કરો છો? અમારી પાછળ નાખો છો આ તમારા ભાઈમાં. 10,000 રૂપિયામાં કઈ ઘર નથી હલી જતું. અમને 1 રૂપિયો નથી થાય. ના રે દવામાં ઘટે છે. તું હું કામ બેટા એની તો એ તું જા રજા મારી કરે. જા હાલ. તું તારું કામ કરી જા. મારા તમારી જુદી જ બેકાર છે. બેકાર હું ઘરના ખર્ચામાં કેદી આપ્યો ફેસલો કરો ને હવે છે ને બાપુજી, હા. કંટાળી ગયો તમારાથી. હું તો હું કરું કે નાનથી હોતી આને કે ને હારોહાર. એક કામ કરવી બાપુજી, આપણે છે ને અલગ રહી જાય, હા અલગ થાય. આપણે ચારે હાલો ઠેલા બાંધો અને આપણે અને તમારી હારી છે ને ઓલી કમાવા વાળી, તમારા પેટ ભરશે, તમારે ક્યાં ઉપાધિ છે? હા એ હુતા હુતા ટેસ્ટી ખાજો. તમારો ભગવાન જેવડો ધણી છે. તમારે જે રસ્તો કાઢવો હોય ને એ કાઢો, મને મંજૂર છે. એને હું કામ પૂછું, એને હું કામ હારી કરે છે? ઈ જ વાંધો છે એનો. આવું ગોબરું કોણ સાફ કરે રોજ? છી, આજે તો બાપુજી 10 ટાણા માગે છે. હજી તો હાલો થોડાક હાથ પગ હાલે છે. હા. પછી કાલે હવારે તો બાથરૂમ જવાના નહીં હોય. આપણે તો આપણાથી તો નહીં તેવા કામ બાપી. ઓલું મારાથી ઘર તો પડ્યું છે થવાનું જ એક તો નથી. પણ સેવા આની કરવી કે આની કરવી? અને હું મારા ભાઈના લગ્નમાં ય નથી ગઈ. હા બાપુજી કાલે વાર ભાઈના લગન છે બિચારાના. એ ભગવાન લગ્ન કરવા હે. પણ અને ઉપલું જ. લગ્ન કરે. હવે તારે જ બાકી છે બેટા. એક કામ કરો ને, એ હાલો આપણે ચારે જાય પણ લાલો કરે ઈ ઠીક. ઓ ભાઈ, લાલાની કૃપા તો આપણે એટલી જ છે ગામમાં ગમે હાથી ને. હાલો હેલો લાલા દેવ. આ શું કરે છે? કોણ છો તમે? હું તારો મિત્ર. હે? હા મારા દોસ્તાર? હા હા, ખોટું બોલો છો તમે. મારા કોઈ દોસ્તાર નથી. મારી યારે કોઈ બોલતું નથી. હું જાણું છું તારી સાથે કોઈ નથી બોલતું, અને હું એ પણ જાણું છું કે તારા ભાઈઓ તને, તારા બાપુને અને તારી બહેનને ઘરે મૂકીને જતા રહ્યા છે. ઓલા બહુ ગોલા છે. મને કીધું તું ન જાવ. મને મારા બાપુ કેટલા માંદા છે. મારે લગ્ન કરવાના જ હતી તોય વયા ગયા. તું ચિંતા ના કર, હું છું ને તારી સાથે. આ તારો નવો મિત્ર છે ને તારી સાથે. ખોટું બોલો તમે. મારા કોઈ દોસ્તાર નથી. તમે વયા જાઓ. પછી મને બહુ દુઃખ લાગ્યા એટલે મારે તમારી હારે દોસ્તી નથી કરવી. જાઓ. હું નહીં વયો જાઉં, હું તારી સાથે જ છું અને તારી સાથે જ રહીશ. તું કાલે જોજે, હું કાલે પણ તારી સાથે જ હોઈશ. તમે કઈ મારું ઘર થોડું ભાયેલું હોય? લે કેવી વાત કરો તો. ખોટું બોલો. એ તો હું અહીંયા છું ને એટલે. બાકી તમે મારા ઘરે ન આવો. તમે નથી ભાડ્યું. મેં તારું ઘર પણ ભાડ્યું છે, મેં તારું ઘર પણ ભાડ્યું છે અને તારા લગ્ન પણ કરાવી દઈશ. મને એ પણ ખબર છે. હે? મારા લગ્ન તમે કરાવશો? હા મને છે ને મારા મોટા ભાભી છે ને એવી ધોળી ધોળી બાઈ લઈ આવી દેજો. મારે એવી છોકરી હારે જ લગ્ન કરવા તે.
તારે એનાથી પણ સારી વહુ આવશે. બહુ કહેવાય. હા, મારા નાના ભાઈના ગલના છે ને એ તો બહુ ગોલા છે. એવી બાઈ નહીં એવી નહીં, બહુ ગોલા. મને ચેડા લૂંચવાય ન દે. નહીં એવું બધું નહીં કરવાનું. પણ હું શું કહું, હવે તું ઘરે જા, બાપુ તારી રાહ જોતા હશે. મારા બાપુ એકલા છે, પણ એની દવા ખૂટી ગઈ. હું દવા લેવા નીકળો તો દવાના પૈસા નથી મારી પાસે, ગલે નથી. હું કરું મારે ગલે કેમ જાવ? તું ઘરે પહોંચ, દવા આપોઆપ આવી જશે. પણ તમે કાં મારું ઘર જોયું ત્યાં? મેં જોયું છે તારું ઘર. પણ તમે છો કોણ એ તો કયો? અરે એ બધું જ છોડ, ચલ હું તને ઘરે લઈ જાઉં. પણ મારા બાપુ કીધું છે અજાણ્યા માણસો એટલે નહીં લેવાનું. હું કઈ તમને નથી ઓળખતો લે. પણ હું જાણું તો છું, મને બધી જ ખબર છે. મેં તને જેમ કીધું કે તારા ભાઈઓ તને છોડી ગયા છે, બાપુ ઘરે એકલા છે, બેન એકલા છે, એ બધું કઈ રીતે હું જાણું છું? હું તારો મિત્ર છું અને હું તારી સાથે જ રહીશ. તમે માલી હાલે દોસ્તી કરશો હા તો કાલ પાછું આવવું પડશે માલી હાલે લમ્મા. હા જરૂરથી આવીશ. જો નહીં આવો ને તો કીચા થઈ જાય. હું જરૂરથી આવીશ. હા ચલ હું તને ઘરે મૂકી જાઉં. ઉભા લો, મારું કાં ગયું? હા બાપુજી, એક ખુશખબરી આપવાની હતી તમને. અરે પણ મારી વાત તો સાંભળો. હું એમ કહું છું કે મારો પગાર વધી ગયો છે. શું વાત કરે છે બેટા? મારો પગાર વધારીને 2 ગણો કરી દીધો છે. સારું સારું. હે લાલિયા, તે આખરે અમારી વાત સાંભળી ગયા. હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધો ખર્ચો ઉપડી જાય છે ઘરનો, અને ઘરમાં કરિયાણું ને કાંઈ ખૂટતું જ નથી. સારું કર્યું. અને આપણો મહેન્દ્ર મહેન્દ્ર એ વાડીએ કામ કરે. એ હવે ધીમે ધીમે સારો થતો જાય છે. જો હવે વાડીના કામ કરવા માંડ્યો, સમજદાર થઈ ગયો છે હવે પહેલા કરતા. મારી તબિયત થોડીક સુધારવું પડશે. હા, હું તમને પણ સારું લાગે છે મને. હા હું કહું છું, મને મારા 2 છોકરાઓની યાદ આવે. બાપુજી, શું કરતા હશે બિચારા? મેં તમને ના પાડી છે ને એમને યાદ કરવાની. તમે વિચાર કરો તો, આટલા દિવસ થઈ ગયા, આટલા મહિના વીતી જશે, તોય છતાં એ તમારી ખબર લેવા આવ્યા, તમને પૂછવા આવ્યા કે તમે જીવો છો કે મરી ગયા છો? એક વખત એ જોવા આવ્યા છે? બેટા, છોરું ખચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તમારી બધી વાત સાચી, માવતર કમાવતર ન થાય, પણ છોકરાઓને જોવું જોઈએ કે આવી હાલતમાં મૂકીને વહી ગયા. ત્યારે એને વિચાર નહોતો આવ્યો કે આવું ન કરાય આપણે? બેટા, તું બહુ હોશિયાર છે. તું અત્યારે મારી માં બની ગઈ છો. તારો પગાર વધી ગયો ને, મને શાંતિ થઈ. હવે આપણું ઘર તો હાલશે. હા, હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મને એક ચિંતા છે મારા મહેન્દ્રની. પાછું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. અરે વાહ બાપુજી, ખૂબ સરસ મજાની ભક્તિ કરાવી રહ્યા છો. પણ ભાઈ, તમે કોણ? હું તમારો છોકરો મહેન્દ્ર, એનો મિત્ર. હા, મારો છોકરો ધીમે ધીમે થોડોક સ્વસ્થ થતો જાય. હા હા પણ ભાઈ, તમે કોણ? તમારું નામ? હું તમે રોજ જેની માળા જપો છો ને? લાલો? હા, લાલો. એટલે તમે નહીં. અરે એ લાલો નહીં, હું તો લાલાનો સેવક છું. હા બેટા. અરે હા, યાદ આવ્યું મને, આ તમારી દવા. કોને? દવા તમારે લેવાની હતી, મને મહેન્દ્ર કહેતો હતો. અચ્છા, હા હા. તો મહેન્દ્ર અત્યારે વાડીએ છે, તો મેં વિચાર્યું કે હું જ તમને દવા આપતો જાઉં. ભલા તારો ખૂબ ખૂબ આભાર.
ભાઈ તો ચા પાણી તમે નહીં હજી મારે મહેન્દ્રને લેવા પણ જવાનું છે. એ ત્યાં મારી રાહ જુએ છે. મેં એને કીધેલું કે તું ત્યાં રહે, હું આવું જ છું. તો એ થોડા કામ પતાવીને અમે આવીએ. સારું દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ભાઈ હાવ લૂંટાઈ ગયા હો. હવે શું કરીશું એ કે પેલા? આ નેહા ભાભી પૈસા લાવવાનું તો લાવ્યા કે નહીં? અરે એને તો ના પાડી નથી. અરે સત્યનાશ. એ કે પછી મને સૂકવે કોણ પાછા? એને એમાંય તમારો ઓલો દેર ગાંડો, બધા હરીફરીને એનું નામ લેશે. એ કે ઈ ક્યાં આપણી આ રહી છે? પણ તોય આપણો પરિવારનો તો ખરો ને. આ ભાભી જ કહેતા હતા અલગ થઈ જાવ, અલગ થઈ જાવ, અલગ થઈ જાવ. અલગ થઈને હું લાડવો લઈ લીધો કયો? હા, ભાભીનું નામ લ્યો હવે, બરાબર? બધું ભાભીએ જ કર્યું ને, તમારા લોકોએ તો કઈ કરવું જ નતું. લે આવી ગઈ. લાવી પૈસા પિયર માંથી કે નહીં? હું પિયર માંથી પૈસા લાવું, ન્યાય ના પાડી દીધી. અરે અને કારણ શું છે ખબર છે? આ મંદિરમાં કોઈ છે ને આપણને ભીખે નહીં આપે. આ કારણ શું છે એ ખબર છે? હું આ મારા જેઠના કારણે. અરે આ ગાંડો આપણને ક્યાં વાતે વાતે નડે છે, સમજાતું નથી. આ જેદુનો આ ગાંડો આપણા જીવનમાં આવ્યો છે ને, કોને ખબર પાપ બનીને આવ્યો છે. પણ હું એમ કહું કે તમે બે કેવા મૂર્ખા કેવા. આ જ્યારે ઘરમાંથી નીકળ્યા ત્યારે કંઈક તો તમારા પપ્પા પાસેથી લઈને નીકળાય ને. આ બાપા પાસે કશું લીધું નહીં, બસ અમે કીધું ને તમે લોકો નીકળી ગયા. એટલે મૂર્ખા હતા મારી તમે વાત લોકો. સાંભળો, મારી અને વાત તમે સાંભળો. થોડું ઘણું તો વ્યક્તિ છે ને સાઈડમાં રાખે કઈ, તમે લોકો કશું નહીં. મારી વાત સાંભળશો તમે? આ આપણે કંગાલ શેના લીધે છે ખબર? આપણે જે માવતરને અને ઓલા ગાંડાભાઈને તરસોડીને આવ્યા છીએ ને, એની હાય લાગી છે આપણને. તમે રવા તમે દો ને. ગાંડા થઈ ગયા છો, એવું ગાંડા કાંઈ ન નહીં. હોય. આપણે હુકામ આવા થઈ ગયા ખબર તમને? આ તમારી ઘરવાળી મારી ઘરવાળી વાહે પડી હતી. લે અમને આવો. અલગ કરો, ગાંડાથી અલગ કરો, અલગ કરો. બોલો, આ એ કામ કરીએ તો તમે નતા કંટાળી ગયા? હા હું તો કંટાળી ગયો. હું કામ તમારા લોકોથી કઈ થાય એવું છે અરે નહીં. સાંભળો અને તો નામોમાં ખરી. કહેવાનું નહીં. કે તમે રળવા જાવ છો, તમે રળવા જાવ તમે છો. રડીને લાયા કશું? હા, આ બેઠા છે નવરા દૂધ જેવા. આ પૈસા નહીં કઈ મેન નથી. પણ હવે હું ધંધો કરું? હોવો જોઈએ ને. ધંધો હોવો જોઈએ. જાઓ મજૂરીએ. ભીખ મગાય, રોડ ઉપર જઈને ભીખ મગાય મજૂરી આપે. તમારા નામની. મજૂરી આપે હો કોઈ. અરે સાંભળો હું કહું. એ તારા આ ગડલા છે ને, એક કામ કરી દો. ભાભી કોનાના છે? હા, વેચી એ નાખ. તારા સાચી વાત છે. ધ્યાન જ ન દેતા હો, એ રહેવા જ દેજો. અલી પણ સાંભળ તો ખરી, જો અરે મારી- એ વેચું ને તો પૈસા આવે થોડા ઘણા. પૈસાની વાત પછી જલસા કરીશું આપણે. અરે મારા બાપાની છેલ્લી નિશાની છે આ, તમારા હાથમાં બંગડી રહી. તમારે બધી વાત, તમારે બધી વાતમાં જલસા. આનું કાંઈ નહીં આવે, એ, આનું કાંઈ નહીં આવે. આ જો જાડી બંગડી છે આ. રેવા દો. એ ભગવાન ઉપાડી લે અમને, બે ભાઈને ઉપાડી લે. અમને વાંઢા રાખ્યો તો હું વાંધો હતો તારો. લૂંટાઈ ગયા ભાઈ, લૂંટાઈ ગયા. હવે છે ને ત્યારે તો આપણે જતા હતા તે એમ મોટે પડે, અમે શું કરશું એકલા ને અમે આમ કરશું. હવે છે ને એ એક જ ઉપાય છે ભાભી. ઓ, હાલો બાપુજી ના આની કરતા તો ઓલો ગાંડો ભાઈ હારો છે. એની કરતા આપણી કઠણાઈ છે. સહન કરતી હોત તો હું નડતો તો? નહીં, સેડા લૂસતો તો કાલી ના. તમે હા. લોકો છે ને ખોટું મગજ ના ખપાવતા. એક તો તમને લોકોને નડતો હતો જ્યારે બધું અમે જ કર્યું. તમે તો કઈ નહીં. તમારો ભાઈ હતો ને, તમને કેમ એટલા ઉભરાવ ત્યારે? એ હારું માતાજીઓ, હારું પણ હાલો હવે છે ને બાપુજી પાસે ભીખ માંગો. હું તો કહું મગરમચ્છ ના આંસુ રોવા પડે ને તો રોવો. હજી અને એ તો મગજમાં તમે અમારા કાન ભરતા હતા ને, એટલે અમારે ને આ બધું કેવું પડ્યું, બાકી અમે રાજી નહોતા. અમે એક કાન નતા ભરતા, તમે આવીને અમને બસ કહેતા હતા. બસ કરો. એ લાલા હવે છે ને બીજી વાર આ આગલા ભાવમાં છે ને આવી બાયડી અમને ના ભટકાડતો. તું લાલા મહેરબાની કરી નો ભટકાડતો. આવતા જન્મમાં અમને આવા ભાઈડાઓ નહીં એ ભટકાવતા. હારું હાલો બાપુજી ના હાલો એના પગમાં લાંબા થઈ પગમાં જાય. લાંબા થઈ જાવ, દંડવત કરો સાક્ષાત. હાલો બાપુજી નું હૃદય હાલ હારું આમ છે. હવે બોલતી નહીં જો કાંઈ. ધ્યાન રાખજે અને બરાબર. સાંભળો બાપુજી જોઈને છે ને, રહેવું હોય તો. સાંભળો બાપુજી થોડાક દિવસ મહેમાન હશે. હા, પછી તો બધું આપણું જ છે. હા હાલો હવે. હાલો હાલો. કેમ? મેં તને કહ્યું હતું ને કે બધું જ બરાબર થઈ જશે. કહ્યું હતું ને કે હું તારી સાથે છું. હા લાલા, પણ જ્યારે તું મને પહેલી વાર મળ્યો ને ત્યારે તો મને કંઈ ભાન જ નહોતું. મને એમ કે તું મારા જેવા ગાંડાને મજાક ઉડાવવા માટે આવ્યો છે, પણ મને નહોતી ખબર કે તું ખરા અર્થમાં સાચો મિત્ર બનીને બતાવીશ. હા,
હું તારો સાચો જ મિત્ર છું અને હું હંમેશા તારી સાથે જ રહીશ. હું નહીં હોઉં ને તો પણ તારા હૃદયમાં જ મળીશ. મતલબ હું તારી સાથે જ રહીશ. હા મતલબ કે દોસ્તી કરી છે તો નિભાવજે, પાછો જતો ન રહેતો. અને કરતો મારા જીવનમાં તો તું બધું જાણે છે, છતાં પણ તને કહું છું કે જે લોકો મારા જીવનમાં આવે છે, જેને હું પ્રેમ કરું છું, એ દરેક લોકો સમય આવે છે ને મારાથી દૂર થઈ જાય છે. ખબર નહીં કેમ કે મને એકલો જ કરી દે છે. તારું નામ લાલો જરૂર છે, પણ આ ઓલો લાલો છે ને એ આ બધું એને નથી દેખાતું. અરે એ લાલ, હું અને એ એક જ છીએ. હું એક જ છે, તારું ખાલી નામ લાલો છે. મતલબ હું તારો મિત્ર છું અને હું કેટલા ટાઈમથી તારી સાથે છું. ઘરમાં બધું જ સારું થઈ ગયું છે ને, એ મેં જ કર્યું છે. મતલબ આપણા લાલાએ કર્યું છે. અત્યારે બધું જ સારું છે ને, અને હું હંમેશા તારી સાથે રહીશ અને આ દોસ્તી પણ નિભાવીશ. હા, દોસ્તી કરી છે તો નિભાવી તો પડે જ ને. હા, કારણ કે જ્યારે એક દોસ્ત મુસીબતમાં હોય ને ત્યારે બીજો દોસ્ત જ એની વારે આવે. જેમ જો આ અર્જુનને તકલીફ પડી ને ત્યારે સાક્ષાત લાલો આવ્યો હતો ને નીચે, એમ તારે એમ જ માનવાનું છે કે હું અર્જુન ને તું લાલો, કૃષ્ણ. હે ચાલતો હવે મારે બાપુજી રાહ જોતા છે. હા, મારે પણ મિત્રને મળવા જવાનું છે. હાલે ગાંડા આઘોરામ, બાપુજીને પગે લાગવું છે. બાપુજી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાપુજી અમારી ભૂલ થઈ ગઈ. બાપુજી આ ગાંડો પણ ક્યાં અહીંયા વચ્ચે આવ્યો? આને કાઢો ને બાપુજી બાપુજી. બાપુજી ગયા કેમ બાપુજી? બાપુજી એટલા વેલા બાપુજી હું થયું પણ બાપુજી હું કેવું હવે લૂંટાઈ ગયા. આવો બાપુજી, બરબાદ થઈ ગયા. બરબાદ થઈ ગયા બાપુજી. આવ બરબાદ થઈ ગયા. આ બાયુનું કહેવાનું માનીને અમે બરબાદ થઈ ગયા અને તમારે તે વિખૂટા પડીને તો અમે હેરાન થઈ ગયા. ઓ બાપુજી ઉભ્યું છું. બાપુજી સેવા કરો. ના 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 એ ગાંડા પણ ઈ ગાંડાને એક બાજુ કાઢીને મહેન્દ્ર. જ્યાં હોય ને વચ્ચે આવે. કાઢો આ એક મહેન્દ્ર. બાજુ. બસ બેહો હવે ભાઈ. બાપુજી અમે તને તમારી સેવા જ કરવા માંગી છીએ. બાપુજી હવે તમને છોડી નથી જવા માંગતા. બાપુજી મારે તમારી સેવાની કોઈ જરૂર નથી બેટા. ના એમ તો મારી વાત ચાલે સાંભળો. બાપુજી. એવું ના સ્વસ્થ બોલો. થઈ ગયો છું હું. તંદુરસ્ત છું. હું ઓળખું છું મને- પણ મને અમે કાંઈ- તને આની સેવા કરશું. એ બહુ આની મહેન્દ્ર- સેવા કરશું અમે. મહેન્દ્ર સેવા પણ- કરશું. બે બેટા બોલ. બોંડળી તો પણ અરે હેરાન. પણ જ્યાં હોય ને આડો નાડો પણ. સૌજી બેટા એ સારો થઈ ગયો, સાજો થઈ ગયો છે. પણ આ ગાંડનો અલા, પણ હું કેમ મારું? આને પણ એક બાજુ કાઢો ને જ્યાં હોય ને વચ્ચે. બેટા એને હું કેમ મારો છો? કેમ? એ હવે ગાંડો નથી. કોને કીધું? હું વાત કરું ઈ થોડા ખાજા થઈ જાય. એ હાય ગાંડો લાગતો તો નથી. ભાઈ ગાંડો ખોટીઓ નથી. વાતો કરો માં ભરમાવાની વાતો છે. ગાંડા કોઈ દી હારા છે? એ તારી મહેન્દ્ર મેં બેટા. મારે ઉકાવ્યું. મહેન્દ્ર બેટા લેવા દે, તારો ભાઈ છે. મહેન્દ્ર નાનો છે ને બાપુજી, બસ તો તારો એટલે ભાઈ- મારું છું. તારો ભાઈ છે, તું શું કામ એના જેવો થાસ? ભાઈ છે ને ભાઈ, મહેન્દ્ર બેટા એટલે જ મજબૂર છું બાપુજી. નકર આના જેવા કસાઈ ભાઈઓને તો ખ્યાર નાય ભોમાં ભંડારી દઉં. એ આ મોટા ભાઈ ને કયો મોટા ભાઈ ને અરે તમારા જેવા સ્વાર્થી લોકો તો મેં દુનિયામાં જોયા નથી. ફક્ત ને ફક્ત સ્વાર્થના સંબંધ છે તમારા લોકોના. બાપુજીને બીમાર હતા તો દવાના પૈસા નહોતા. હું નહોતો. આની મને કીધું, આની મને કીધું, હું નહોતો. એ ભાભી સમજાવો ને પૈસા હું નહોતો. ભાઈ પાસે નહોતા ને હું સમજાવું, હુંય નથી. અમે ક્યાં કઈ કર્યું જ છે. અરે તો ભાઈ આ મને બીવરાવતો હતો. ઈ એમ કહેતો હતો ભાઈને મારી એમ. આ કહેતો હતો આ. તમે ઈ કાંઈ નથી માં. હું કે 4000 રૂપિયા નથી મારી પાસે. ના ના ઈ તો બાપાનું બિલ ભર્યું. બાપુજી હું તો હાવ નિર્દોષ છું. હું તો આ બેની વાતમાં આવી ગયો. બાપુજી આ બેની મારું વાતમાં નામ દઉં છું. ભાઈ
બાપુજી હવે કઈ ને અમે તમે શાંતિ રાખો જો મોટા ભાઈ અરે શાંતિ રાખો ભાઈ તમે તમે તો સમજુ છો ને 4000 રૂપિયા આની પાસે નહોતા બાકી અમે હું ધારા તો હા બાપુજી આને કયો ને બાપુજી હા, માફ કરી સમજી. દો અમને બાપુજી. મહેન્દ્ર બેટા મારી વાત સાંભળ આપણે એના જેવું નથી થવાનું અને મારો વાક નહોતો. હા હા હું બોલવા દઈશ મને તું બોલવા દઈશ કયો બેટા આપણે એના જેવું નથી થવાનું ને આમે છોરું કચોરું થાય માવતર કમાવતર ન થાય બેટા ભૂલી જાય બધું ભૂલી જા અને તારા ભાઈઓ છે બરોબર એક તો દુઃખ છે બાપુજી, તમારા ભાઈઓ છે. એક ભાઈ થઈને ભાઈનું દુઃખ ના સમજી શકે ને, આના કરતા તો કસાય સારા. એ ગાંડા મને કહે, આ ચૂકા હારો થઈ ગયો છે બાપુજી. મને નવાઈ લાગે છે એટલે હું માનતી તું નથી. બેટા હજી એને ગાંડો કે તમે હજી નહીં માનો, અમને બરબાદ કરી નાખ્યા. હજી માનવું નહીં તમારે. આમ આવીને જો તું પેલા અમે તમને શાંતિ રાખો તો કોની કર્યા? શાંતિ રાખો સાચું કહ્યું. અને જ્યારે તમે લોકો બરબાદ થયા ને ત્યારે જ તમને ભાન થઈ કે તમે આ ઘર મૂકીને બહુ મોટી ભૂલ કરી છે. ભાગ તમારો નથી. આ દુનિયામાં બધા જ લોકો એવા છે સ્વાર્થી. જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય ને ત્યાં સુધી સાથે રહે છે, ને પોતાનો સ્વાર્થ મટી જાય ને ત્યાર પછી આ દુનિયા છોડીને જતા રહે છે. જેમ તમે લોકોએ મારો સાથ છોડ્યો છે. ભાઈ આ સાચું હારું અરે શરમ આવે છે મોટા ભાઈ મને તમને મોટા ભાઈ કહેતા. અરે તમે મારી સેવા ન કરી તો કઈ વાંધો નહીં. જેને તમને ખંભે બેસાડીને મોટા કર્યા, આ દુનિયા દેખાડી, તમારી માટે કેટલા જતન કરીને પાળી પોસીને મોટા કર્યા, એ બાપની સેવા, એ બાપની દવા ન કરાવી શક્યા મોટા ભાઈ તમે? શરમ આવવી જોઈએ તમને. અને તું નાનો બુદ્ધિનો છાંટો નથી તારામાં. બસ મહેન્દ્ર બેટા બસ તને ખબર છે કે જે લોકો જેવા કર્મ કરે છે ને એવા એને ફળ મળે જ છે. આ લોકો એની સજા ભોગવી લીધી, બિચારા દુઃખી છે. જો બેટા હજી પણ આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે, તમે જરાય ચિંતા નહીં કરો. એ જ અમારે એ જ જોતું તું બાપુજી, અમે આ ઘરમાં રહેવા જ માંગવી આ છે. તમારો બાપ હજી જીવે છે બેટા, રાજી ખુશીથી તમે બધા રહો, ત્રણેય ભાઈઓ સંપીને રહો. બાપુજી અમારી ભૂલ થઈ ગઈ, અરે અમને માફ કરી દો. અરે બેટા બસ હવે કેટલી વાર માફી માંગવાની? બાપુજી આ સાચું કા હારું થઈ ગયો છે? હા બેટા હા, તો હું વાડીએ જોઈને જોઈ લઉં કે હારો થઈ ગયો છે કે નહીં. બધું કરે છે કામ, વાડીનું હાલ કામ ગાંડા. બધું. અલા, તું એને હાલ ભાઈ. અરે પણ એક મિનિટ, અમને લોકોને તો માફી આપો. હા હા બેટા મેં માફ કરી દીધા. ચાલો હવે ચા પાણી મૂકો બધાય હાથે. હજી તારે એને અજમાવો છે. જોઈ લો ને ભાઈ. વાડીના બધા જ કામ પતાવીને અહીંયા આવ્યો છું. લે બસ હા ભાઈ થઈ ગઈ ગાયો શાંતિ? થઈ ગયો. જાઓ ચા બનાવો, ચા બનાવો. હા જાઓ ચા મૂકો. અને બાપુજી ભૂખી લાગી છે હો, અમારે ના કાંઈ નહોતું. હા 3 દિવસ તો નથી ખાધું. કાંઈ વાંધો નહીં, હું શું કરું? રોટલા ઘડી નાખો જાઓ. હા બાપુજી. અને બેટા જાઓ તમે આરામ કરો. અમારો મહેન્દ્ર છે ને અમને માફ કરી દીધું બાપુ. હા હા બેટા સાચું ગાંડાભાઈ અલા, મહેન્દ્રભાઈ માફ કરી દીધા ને અમને. સારું લાગે છે. જ્યારે તું મને ગાંડો કહે છે ને, બહુ સારું લાગે છે. તમને ગમ્યું ને તો હું એ જ કહું. કઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. મને બાપુજી ભૂખ લાગી છે, હું જોઈ લઉં. જોઈ? ખાવાનું છે ને ઘરમાં. અને ભાઈ કહેવાય. હા હા બાપુજી. કેટલો મારતો તું, હજી એમ કે મને ગાંડો કે? વાહ મારા દીકરા મહેન્દ્ર. હું જમી લઉં. હાલો ભાઈ આપણે. ભાઈ અમને માફ કરી દીધો ને તે. એ ભાઈ કરી દીધા, હાલો ને. હું માફ કરવા વાળો કોણ બાપુજી? જો આ બેટા દુનિયા થોડી આપણે બનાવી છે. જો બેટા હું તને એક વાત કહું કે જ્યાં સંપ હોય ને ત્યાં જંપ હોય છે, અને પરિવાર એક થઈને રહે ને એમાં જ મજા છે. પણ આ બધું છે ને બાપુજી, આ જ્યારથી મને ઓલો મારો મિત્ર લાલો મળ્યો ને ત્યાર પછી બધું બરાબર થવા લાગ્યું. આજે મને મળ્યો છે, મને કે તું જા બધું જ બરાબર થઈ જશે. અને જો બાપુ આ ઘરે આવ્યો ને તો બંને ભાઈઓ ઘરે આવી ગયા. ખબર નહીં કેમ. આ લાલો કોણ છે? બસ હવે તું ચિંતા કરમાં, આ બધી લીલા ઈશ્વરની છે, લાલાની જ છે. જા તું વાડીએ જા, જા.
તારી હેઠળ